હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવા નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. તો દોસ્તો, આજે શનિવાર એટલે બધા મસ્ત હશે અને સરસ ચા નાસ્તો કરીને નાસ્તો ભૂલી જાઉં આટલે મેમરી એક ત્રિષા સ્કૂલ કોઈને કોઈ આવે ને એટલે આ વાત હું પણ અત્યારે શું નાસ્તો કરું? વેજ પુલાવ મસ્ત સરસ હતો, સ્પાઇસી. ચા નાસ્તો કરીને આપણે બેઠી હતી તો મારે એક જરૂરી બહુ કામ છે, પણ એ કેવું છે, કાલે થશે, આજે તો નહીં થાય. આજની દુનિયામાં છે ને એટલું ખબર પડી ગઈ કે યાર કોઈના શું કહેવાય એમાં સહભાગી કોઈ જ ના બને, એટલું યાદ રાખવાનું. કે બસ જાતે લડાઈ કરવાની છે અને જાતે છે ને ખતમ પણ કરવાની છે. આ લડાઈની છે ને જંગ સલાહ કોઈ આમ. હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે એમની યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. બધા ચા નાસ્તો કરીને બધા પોતપોતાના કામે લાગી ગયા છે. હું પણ મારા કામે લાગી ગઈ અને મારે પણ કૃષિ સ્કૂલે જતી રહી તો હું મોડી પડી ગઈ અને મારી શું કહેવાય એક મસ્ત મહત્ત્વનો મુદ્દો છે આજે મારા માટે. આમ તો આપણે કોઈને હેલ્પ નહીં કરીએ, પણ કોઈકના પડખે તો ઊભા રહીએ કે નહીં. આ પણ દુનિયા આપણને એ નહીં થતું પછી છે યાર. આપણે ક્યાં કોઈ જોડે આપણે એટલે તો અત્યારે બધું જ મળશે, મા બાપ, પણ અત્યારે બહુ સ્વાર્થીની બહુ દુનિયા ચાલે. કોઈ કોઈને હેલ્પ માટે નહીં આવેલું કર્યું ક્યારેય નહીં, કોઈ પણ નહીં. કેમ કે અત્યારે મારે એક જરૂર પડતી, મારો ઘરનો જ છે, એક સિમ્પલ સતી વાત છે. આ બધી બહુ લાંબી કહાની છે, પણ લાંબી કહાની નથી કરવી, પણ ખાલી હેલ્પ, ઓનલી હેલ્પ જોઈતી યાર. હેલ્પ જોઈતી હતી તો એક બીજાના નામ લે ભાઈ. કેવું છે ને યાર, પોતાના જ આપણું જ માણસ આપણને સપોર્ટ કરવા તૈયાર નથી થતું. આવી છે દુનિયા થાય એટલે તો ખુદ પગભર બનવાનું અને બને એટલું છે ને બસ પોતાના માટે, પોતાના બાળક બધા માટે મહેનત કરવાની. અને હું તો માનું ત્યાં સુધી સરકારીની મહેનત થાય ને તો સરકારીની જ તૈયારી કરી લેવાની, બસ. કોઈ આપણને હરાવી ન શકે. અત્યારે તો મારા જે અનુભવ થઈ ગયા એટલે હું તો ઘણી વખત વિડીયો થ્રુથી મેં ઘણી વખત વાતચીત કરતી હોઉં. હું ભલે કાબિલ જોબ નહીં કરી ગવર્મેન્ટ, પ્રાઇવેટમાં તો છું, પણ કેવું છે આજે મારી પર જે વીતે છે ને, હું તો એટલીસ્ટ સ્ટ્રોંગ છું, એટલે હું હેન્ડલ કરી દઉં છું અને કરું જ છું. અને મને એવી સામેવાળું જ્યાં જોબ ને એ પણ સારી રીતે મને સપોર્ટર, સલાહકાર, એટલે સારું છે. એટલે આમ હિંમત તો નહીં આપે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાનું છે. બાકી તો ભગવાનની ઈચ્છા, બધું ઉપર છોડી દીધું છે. પણ એમ નહીં કે યાર આપણે તો કોઈની જોડે આજ સુધી હું તો કોઈ દિવસ કોઈની જોડે આમ પૈસા માટે તો કોઈ દિવસ આપણી નહીં કરી કે માંગી પણ નથી અને માંગતી પણ નથી. કોઈ પણ રિલેટિવ હોય કે કોઈ બી વ્યક્તિ મારા ઘરેથી હોય કે કંઈ પણ હોય, હું આજ સુધી હું મારી જાતે કરું છું ને ખુશ છું લાઈફમાં. બસ એક સિંગલ ચાઇલ્ડ છું, મતલબ અત્યારે સુધી તો હું પણ
ડિસિઝન બાકી છે મારી આગળની કાર્યવાહી, એ સ્ટોપ છે પૂર્ણવિરામ. બટ એમાં મારે થોડી હેલ્પની જરૂર હોય. આમ આપણે કોઈને બીજી રીતે તો પૈસાની રીતે તો હું આજ સુધી કોઈ જોડે માંગણી નથી કરતી, કોઈ જોડે માંગતી પણ નથી. અને એ આશા પણ નહીં રાખવાની જિંદગીમાં, ક્યારેય નહીં. આશા હંમેશ માટે નિરાશ હોય છે. ક્યારે કેવું છે, આમ આપણા એમની જરૂર પડે કોઈ પણ, એ અત્યારે ટોપિક નથી થતું મારે. પણ અત્યારે કોઈ કોઈનું હોતું નથી, એટલું અનુભવ થતો. કોઈનું નહીં. કોઈ દિવસ આજે તો ચાલો મારા દિવસો જેવા ચાલે એવા તો હું તો ચાલું છું, અને ચાલવા માંડી રહી અને ચાલવીશ. અને એક દિવસ તો ભગવાન પણ મારા માટે, આજે મેં આ વિડીયો થ્રુથી જ કહું છું, આજે મેં તો બી મને આજે આમ તકલીફ એટલી થાય છે પણ નહીં, ખુશ જ છું. અને વરણવું પણ નહીં, અંદર તો બહુ આમ દુઃખ થાય છે. કોઈ મદદરૂપ માટે ના આવે, ગમે ત્યાં જરૂર પડે નહીં આવે. અરે આપણી ભાષા છે ભાઈ, બધા જવાનું પણ પણ કોઈ કોઈની માટે થતું નથી. આજે નથી ક્યારેક આવશે ને સારા દિવસ, ટેન્શન નહીં લેતું, બિલકુલ નહીં ટેન્શન. એકદમ રાખવાનું, હસલો રાખવાનું, હસલાને બુલંદ રાખવાનું, એને હરાવવાનું નહીં, હારવા મત દેવાનું પોતાના હસલાને. એને ઊંચું જ રાખવાનું, ઊંચા સ્થાન પર જ આપણે દેખવાનું. ક્યારેક તો આપણે પણ સારી ખુશી આવશે, એ ભગવાન લાવશે. એના દિવસે ભગવાન દેખાડશે. કેમ કે આપણે હંમેશ માટે બધાનું સારું છે, બધા સારું છે એવું નહીં કે, પણ હું અંદરથી સ્વાર્થથી નહીં, દિલથી એને ખુશથી કરું છું. ચેનલ આ જ કારણથી બનાવું કે યાર કોઈને વર્ણવી પણ નહીં શકાય. ક્યારેક એટલીસ્ટ આમ યુટ્યુબ પર કહું કે યાર કોઈ મારા વિડીયો જોઈને એટલીસ્ટ પોઝિટિવ શીખે કોઈ લેડી, હારી ના જાય. હા, મારી પાસે છોકરી છે એટલે હું હારતી નથી. છોકરીને હું એ તકલીફ નથી આપવા માંગતી, મારી બેટી છે બિલકુલ નહીં. એને એવી ખબર બી નહીં પડવા દેતી કે ના મારી મમ્મીને આ તકલીફ છે, મારી મમ્મી આવી રીતે અંદર ખોવાયેલી રહે છે, દુઃખમાં રહે છે. નાનું બાળક છે, એને શું ખબર પડશે? પણ જ્યારે એને સમજ આવશે ને ત્યારે એને બધી ખબર પડશે કે કેટલા વર્ષથી મારી મમ્મી શું છે શું નથી, કેટલું એને પણ સાથ સહકાર મળે છે, નથી મળતું. એ જોશે, એને રિયલાઇઝ થશે ને ત્યારે. એટલે હું આવી રીતે યુટ્યુબ મારું ખોલવાનું યાદ છે કે કોઈકને તો આપણે કહી શકીએ. ક્યારેક આપણું આ ફેમિલી બની જશે ત્યારે એ સપોર્ટ કરશે અને ખડે રહેશે, આમ રહેશે. બાકી બહુ ખરાબ પરિસ્થિતિ, ક્યારેક તો બહુ જ ખરાબ લાગે છે તમને આમ ફેસ પરથી, પણ હું મારા ફેસને એવી રીતે સાબિત નથી કરવાનું કે હું તકલીફમાં છું. ના, ઓલવેઝ હેપી, આઈ એમ હેપી છે ને. ઉપરાંત બસ એ સાથ આપશે અને મને કંઈક આમાં ભગવાનની કૃપાથી સારી સફળતા, બસ એવી હું આશા રાખી જ રહી કે મને સફળતા મળે. બાકી કોઈને નહીં વર્ણવી શકે. બધા આપણા અવાજને બધું દબાવી નાખશે. શું કરીશ એકલી થયેલી? કેમ કે હું તો કેવું છે અત્યારે ફ્રી હોઉં એટલે આમ કેમ ગુમસુમ રહેતી હોય. મારે અત્યારે ક્યારેક મારે જરૂર હોય છે તો હું કોઈને માગું છું. હેલ્પ માટે નહીં, જાતે ઊભું થવું પડશે અને એને લડવું પડશે. અને હું પણ એવું છું કે હું ક્યારે હારું નહીં. હારીને શું કરવાનું ભાઈ? જિંદગી છે, જિંદગીને તો એને જીવતો પડશે ને, હોંસલો રાખીને પણ જીવવું પડશે. હારી જવાથી પછી કાંઈ નહીં મેળ પડે. હું બી બહુ 7-8 વર્ષથી એકલી છું, હા, પણ આવી રીતે હોસ્ટેલમાં રહું છું ને છોકરીને ભણાવું. અહીંયા મારા બહુ વર્ષ થઈ ગયા અને જિંદગી નીકળે છે ને નીકળવા માંડી રહી. આગળ રસ્તા જોઉં છું, ક્યાં નીકળવાનું છે, ક્યાં પસાર થવાનું છે.
કોઈને બકવાસ લાગશે પણ બકવાસ નથી, આ રિયલ છે, રીલ નથી, રિયલ છે. આ કહાની છે ને બહુ ખતરનાક છે. હું બધું કહું નહીં કેમ કે આ વસ્તુ કહેવા જેવું નહીં, એટલું જ હું વધારે કે હું મારું તકલીફ છે ને એટલું જ હું વર્ણવું, બાકી જ્યારે એનું સોલ્યુશન થઈ જશે ને ત્યારે વર્ણવીશ કે યાર શું શું હું ફેસ કર્યું છે અને કરું છું. પણ ક્યારેય એવું બતાવતી નથી, એટલે તો આ યુટ્યુબ ચેનલ બનાવી છે. યાર દુઃખ વર્ણવીને મા બાપને બી શું કહીશ, પછી એ જ કામ કરે છે ને એમનું જ હું તકલીફ જોયેલું છે ને યાર એમને ક્યારે સુખ આપીશ. મા બાપ ભણાયા છે તો એને જ સુખ ના આપું, એના માટે જ આ બધું કરું છું. સાચે કહું, ભગવાન આજે કયું છે, શ્રાવણનો શનિવાર છે ને, હા શનિવાર શ્રાવણ ચાલુ થઈ ગયું ને, બસ બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવે એ પ્રભુ, અને બધાને સુખી રાખે એટલી જ હું ભગવાનને બી પ્રાર્થના કરું. દુઃખ તો ઘણું થાય, દરેક બહુ દુઃખ થાય, પણ મા બાપ કેટલું કામ કરશે યાર. યાર મને અફસોસ એવો ના રહેવો જોઈએ કે મમ્મી પપ્પા માટે આપણે ના કર્યું. ભાઈ રહેવા દો, છોડો, મારે તો કહું ને છોકરી છે, હું છું, મા બેઠી છે, બસ મા બાપ આટલા કામ કરે ને કામ નથી મારાથી દેખાતું, પણ મારી પાસે એવા કોઈ ઓપ્શન નથી કે હું એને બેસાડી શકું. હોય એટલું તો કરીએ. એ લોકો કામ કરે જ કરશે યાર. આ છે જિંદગી. અઘરું લાગે ક્યારેક તો. મા બાપ આપણને ભણાવ્યા ને તો હું તો એટલી જ પ્રાયોરિટી આપું, પહેલાં મા બાપને જ આપું, પછી જે હોય પાછળ. ભલે આપણને મેરેજ કરાવી દઈએ, બધું કરે, પણ પહેલાં આપણને મા બાપ ક્યાં સુધી પહોંચાડ્યા ને તો પહેલાં તો આપણા પરિવાર છે. હા, ઘણી વખત એવું કહે છે કે આપણું એ હોય છે, અને એ મારા અત્યારે એ વિષય તો સ્ટોપ થઈ ગયો છે, એટલે હું એને વર્ણવતી પણ નહીં, પણ હું મારા મા બાપને વધારે આમ એ આપું છું કે આજે મારી હરેક સુખ દુઃખમાં સાથ આપ્યો મારા મમ્મી પપ્પા, અને હું એમને ક્યારે સુખ આપીશ. મા બાપને આપણે ક્યારે સુખ આપીએ યાર. આપણું તો પરિવાર બનાવવા માટે એ લોકો બનાવી દીધા, અને એ છે તો યાર હું મારી જાતને બહુ અફસોસ અત્યારે કરું, દરેક ચીજ વસ્તુમાં બહુ જ બાબત. પણ આ બધું વસ્તુ છે ને એ નથી કહેવું, બધું નહીં કહેતું, એ પોતાની અંદર જ રાખવું છે મારે. ટેન્શન તો ઘણું છે, ટેન્શન લઈને છોકરીને આ નહીં આપી શકું. એને પણ એક એનું એ લઈને આવેલી છે. એ બાળકને પણ આપણે એવું દુઃખ ના વર્ણવું કે મારી મમ્મી આ મને પૂછતી હોય ઘણી વખત, હું રડતી હોઉં ને ત્યારે મને પછી મમ્મી શું થયું, રડે છે કેમ? અત્યારે મને બોલતા એટલું રડવા આવે છે, પણ રડતી નહીં. કેમ રડવાનું ભાઈ? પછી એવું છે કે આ તો આવું છે તેવું છે, નહીં રડવું. રડીને શું કામનું છે? રડીને શું કામનું છે ભાઈ? એને હસતા મળે જ રહું ને. હા રડતા ને, એ રડવું, મારે રડવું જ નથી. બહુ રડી લીધું, બહુ ઝીલું. જિંદગી છે ભાઈ, જિંદગી જીવાઈ જશે અને જીવી લઈશું. આવશે ને બધા, ઘણા બધા એવી પરિસ્થિતિનો સામનો કરી લઈશ. બીજું તો શું. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મા બાપને ખુશ કરવી છે મારે. યાર કામ નથી કરવા દેવું મારે, બિલકુલ નહીં. સવાર ઉઠે ને સાંજ પડે ને જ્યારે પણ આપણે ફોન કરીએ ને, હું તો દૂર રહું છું, બસ કામ કરવા ગયા અમે કામ. અરે યાર એમને ક્યારે આપણે બેસાડી રાખીશું? આપણને કેવું સારી લાઈફ જોવા માટે કરી આપણને ભણાવ્યા, એ લોકો ભણાવ્યા ને, મા બાપ ભણાવ્યા, અને આપણું ભણાઈ ગણાઈને આપણને આટલું સરસ. અને એમનું જીવન કેવું છે? એમનું જીવન એ છે એવું ને એવું જ છે. કોઈને સારું હોય પરિસ્થિતિ, નોકરી કરતા કરી નાખે, પણ મારા મા બાપ તો ભાઈ ખેડૂત છે, ખેતી કરે છે, એટલે જેટલું થાય એટલું કરે. પણ મારે તો છોકરીને જોઈએ એટલે તો બહુ મહેનત કરવા માંગે છે, અને
કમાવા માંગુ છું યાર, બહુ મહેનત કરું, બહુ જ આગળ જાઉં. મમ્મી પપ્પાને સાથે જ લઈને ચાલો બસ. આ શ્રાવણમાં પ્રભુ મારી વાત આવી છે ને સાંભળે અને મને એને પહોંચાડે. બસ ક્યારેક સાંભળું નહીં કે મેં પગ ઉચક્યો છે, બહુ વચન લાગ્યો. હેલો એવરીવન, કેમ છો સ્કૂલેથી આવી ગઈ છે ને, એટલે હવે એનું રટવાનું ચાલુ રહેશે. ગુજરા બનાવી ચાલશે. હવે સુઈ રે, ટ્યુશન જવાનું છે તે નહીં. આખા સવારની આડી પડેલી છે. રજા હોય ત્યારે તો કઈ લખવાનું તો ખબર જ નથી પડતું. તો દોસ્તો આજે કેવું છે, હવે હાફ ડે એટલે છોકરાઓ કેવું છે આપણું ખબર છે. એમ કે છોકરું કોને કીધું મસ્તી તો કરવાનું, આપણે તો કરવાના છે નથી. મારો વિડીયો તમે જોઈ લેજો, આખો પૂરો વિડીયો. આજે બહુ સરસ મેં તો ખાસ મારા મમ્મી પપ્પા વિશે જ સ્ટોરી મૂકી છે. મેં તો બ્લોગમાં બોલું છું. દેખો દોસ્તો, પાછળ ત્રિષા છે ને. અલી લખવા તો બેસ ને ભાઈ, શું બૂમો પડાવે રજાના દિવસોમાં. દેખો દોસ્તો, એ છોકરો આપણે કેવું છે પ્રેમથી સમજાવવો પડે, નહીં તો મારે તો ઘણી વખત આજે એને ભણવું ના હોય ને ત્યારે શું કરશે તમારે જોવાનું. કે હું ગુસ્સે થઈ જાઉં ઘણી વખત, એ તો દાટવું પડે. એટલે હવે એ મારું માથું નવડશે. હા, શું કરવાનું કહો. એ બા માથું ઓળશે ખરી, પણ અડધા વાર મારા શું લે. હા, હવે આને શું કરું જોજો. પૂરી ચોટી બનાવશે, એડી ટેડી આવી હેરસ્ટાઈલ પણ કરે બી શું એ, કેમ કે એને હું દાટી એટલે એ આ જ કરે છે. પછી જો ત્રીજું રબડ તને લાવી આપ્યા છે અને પછી ખોવી બોવી દીધા, પછી હું નહીં જાણું. ચાલો દોસ્તો, આજે મારો વિડીયો તમે પૂરો જોઈ લેજો. વિના રાઠવા જે બ્લોગ છે, અને જેને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બહુ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. આજે મારે શું કહેવાય છે,
એક ચોટી તૈયાર થઈ. હા, એક ચોટી તૈયાર થઈ. વાવ. બીજી ચોટી તૈયાર કરે છે.